જખૌમાં પાણી વિતરણ વ્યવસ્થામાં 5મો ટાંકાને ઓવરફ્લો કરી અને 4 નંબર વાલ્વ ફૂલ ચાલુ કરી અને પંચાયતના અધિકારી અને પોલીસ પ્રોટેક્શન સાથે ગામના આગેવાન સાથે પાણી માટે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આટલા વર્ષોમાં પહેલીવાર 90% પાણી મોટર વગર ચાલુ હતું અને વર્ષોબંધની દરગાહની પાસે આવેલો અવાડો છે એમાંય પાણી ચાલુ હતું. પાણી 24 કલાક બોર ઉપરથી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ જખૌ ગામ પાણી મળતું નથી. આજે ફૂલ વાલ્વ ચાલુ કરી અને લગભગ દરેક જગ્યાએ પાણી ચાલુ હતું. પંચાયતના અધિકારી અને પદ અધિકારી પાણીનું આયોજન શું કામ રેગ્યુલર કરવા નથી માંગતા? સાહેબશ્રી નમ્ર અરજ કે પાણી એ જીવન જરૂરી વસ્તુ છે અને સરકારશ્રી દ્વારા પાણી માટે ખૂબ યોજના બહાર પાડવામાં આવી છે. નીચે પંચાયત અમલીકરણ એજન્સી છે, છતાં પાણી વિતરણ વ્યવસ્થા ખૂબ જ ગેરરીતિ હાલ આચરવામાં આવી રહી છે. હાલ પાણી વિતરણ વ્યવસ્થા રેગ્યુલર થાય એવી વિનંતી.